તમારી મનની વાત કરી નાખી। હા માં ભલે રામ રામ માં રામ। એવા ઘણા ભક્તો છે કે જેના સપનામાં આવી અને મેં માગ્યું કઈક હામેથી સા બીજા કોઈ બોલો આ બાજુ। હા એક એક જણા બોલજો ને અવાજ ના કરતા હો વચ્ચે નકર તમારી વાતમાં અવાજ બીજાને કરાવડાય કરમ નડે ખબર છે ને। તમે કોકની વાતમાં વખારો કરો તો તમારી જ વાત આવે કદાચ મારી કૃપાથી માં જો વાત કરતી કોક વચ્ચે ભંગ પાડે એટલે ધ્યાન રાખવું। રામ हेलो हाँ माँ हूँ जंबूसर तालुकाનું કહાનવા ગામ ભરૂચ જિલ્લાનું ત્યાંથી આવું છું અને માએ મારી મિસિસને એવું કીધું કે કાનાના કપડાં લેવાના તો મારી મિસિસ કે આપણે ડાકોર જઈને કાનાના કપડાં આપીશું। સપનામાં એવું કીધું રાત્રે 2 વાગે પછી મારી મિસિસે મને જગાડ્યો તો અમારે આ વાત થઈ તો માએ મને એવું કીધું જાગ્રતમાં કે કયા કાનાના કપડાં લેવાના તા મકામાં અમે તો ડાકોર વાળા કાનાના કપડાં લેવાના તા કે ના બારેજા વાળા કાનાના કપડાં લેવાના એ આજે કપડાં લઈને હું આવ્યો છું આ વાતને 6 મહિના થઈ ગયા છે। હે માં તારે ધન્ય છે માં તું મને અને માં તારા જીવનમાં મારું જીવન સમર્પણ છે માં। શબ્દો ફૂટી પડે મારી વાત કરતા શબ્દો ફૂટી પડે શબ્દો ફૂટી પડે એકદમ બંધ થઈ ગયું। રામ રામ મારો પાવર નહીં ઘટતો ના પાવર નો પાવર ઘટી જાય। માએ કઈ થાકી જાય છે કે હવે બસ કરો। પાવર વાપરવો પડે ને આવો મારી લાઈટ વગર ના હેડ વગર આવું થાય। કહો એક મસ્ત વાત પછી ક્યાં વાત ભૂલી ના દો ભલે મારી પાવર વગર ના હેડ તો આ પાછું બંધ રામ મારી પાવર વગર ના હેડા એવું થાય ને માતાજી હોય પાવર ની શું જરૂર પડે એવું કે તર્કવાદી બુદ્ધિશાળી પોતાની જાતના સમજતા હોય એવા માતાજી હોય તો પાવર ની શું જરૂર એમને એમ ના ચાલુ કરી આલે એટલે પાવર ની જરૂર છે તો પાવર જ નાખું ને। જે દાડ તને હોસ્પિટલમાં દાખલ કર્યો હોય હૃદયનું ઓપરેશન ચાલતું હોય તને એટેક બેટેક નું બલૂન મેલાવાનું ચાલતું હોય અને એ ટાઈમે લાઈટો જાય એ દાડ મને ખુખાર મેળીને યાદ કરજે જો મારો પાવર પૂરી ના લાઈટો પૂરી આલું મારું નામ મેળવીને આને શું કહેવાય સદુપયોગ। પછી લાઈટ જતી રહી હોય જનરેટરમાં પાવર ના હોય ને તોય મારો મેળવીનો કરંટ અડારી એનું ઓપરેશન ના થાય ને તો લગીને લાઈટ ના જવા દઉં। આને શું કહેવાય સદુપયોગ અને આને શું કહેવાય દુરુપયોગ। આ શું ખોટું હા મારી જોડે બહુ જવાબ છે ભલે રામ બોલો આગળ। રામ માડી રામ માં મારું નામ દીપિકા છે હું અમદાવાદ સીટીએમથી આવું છું। તમે આટલી ભરી સભામાં તમે અહીંયા આવ્યા અને ખબર નહીં કે આમ ગયા અંદર તમારા સ્વરૂપે એક કુંવાસી મારી જોડે શણગાર કરેલી પછી મારી મમ્મી જોડે ઊભી હતી મારા ઘરની સાલ હતી અને એ સાલ કે મને આપો ઉઠાડો પછી મેં મમ્મીને કીધું તું મમ્મી કે આપું મેં કીધું આપ મેં સાલ લઈ પછી કુંવાસીની ઉપર ઓળે કે હું મેલડીમાંની દીકરી છું આવું બોલી આજે એ લગભગ વરસાદના ટાઈમે મને સપનું આવ્યું હતું માં અને ત્યાં 3 દિવસ પહેલા મેં ગયે રવિવારે તમને પ્રાર્થના કરી મારા આવું છે તમારા છોકરાના જન્મદિવસમાં પણ માં મારા હસબન્ડે ના પાડી કઈ કારણના લીધે કે નહીં જવું પણ આ રવિવારે પ્રાર્થના કરી કે મારે ચુંદડીની સાલ લઈને આવું છે અને મેં કીધું કે તમારી જોડે રૂબરૂ વાત થાય માં અને હું આવીને અહીંયા કીધું અહીંયા શું કે પૂછ પરત થાય ત્યાં મેં સાલ અને ચુંદડી ઓઢાઈમાં અને હું રોતી રોતી હું બોલી
કે ભલે ત્યાં મેં આપી પણ તમારા જોડે રૂબરૂ વાત થઈને માં તમે પૂરી કરી કે મારે જવાના પહેલા રામ મળી રહે. રામ અને આ બધું કરવામાં મારો ભાઈનો સાથ છે. દર રવિવારે એ મને અહીંયા લઈને આવે છે. ભલે મય રૂબો ભલે રામ એ મને કોઈ દિવસ તમારા માટે ના નહીં પાડતો માં. તો એ લાઈન જે લાઈન તમને આવતું હોય, ભાઈ હોય, એનો પતિ હોય, ગમે તે તમારા માટે કોઈ ગાડી લઈને, કોઈ સાધન લઈને, કોઈ ખુશીના પૈસા આલે ને, હા માં. એનું ઋણ મારી પર ચઢે. અરે માં હું આ એટલી ભાઈ ખુશ છે. છું આજે કે તમે આ મારો ભાઈ છે. હા તો તમને જેટલા આશીર્વાદ મળે ને એના કરતા ડબલ તમારા ભાઈને મળે. જેમ કે મારા ભક્તને લઈને આવે છે. માં તમારી ચુંદડી લેવા માટે માં એ મારા જોડે અંગાત રખડ્યો, આખો દિવસ રખડ્યો ત્યાં માધુપુરા, લાલ દરવાજા, અમે જોડે જઈને આયા માં. જો તમારે એવો સારું. ક્યારેય અફસોસ નહીં કરવો, ક્યારેય એ વાતનું દુઃખ નહીં લગાડવાનું કે માતાજી હાથર આવી ભાવથી લાયા અને માતાજીને હાથો હાથ રૂબરૂ આલી શક્યા નહીં. પણ તમે ત્યાં મારી મઢુલીમાં ત્યાં સામે ત્યાં કરી દો છો ને, ભલે સેવક આમ અડારી અને આમ મૂકી દેતા, પણ મારા ધામમાં કોઈ પણ વસ્તુ ભાવથી લાયેલા હશે ને એ બહુ પ્રેમપૂર્વક મેં માતાએ સ્વીકાર માં મેં તમે મને સાલ માંગી હું મારા ભાવથી ચુંદડી લઈને આવી માં. એક સમય કદાચ સેવકોને એ વસ્તુની કદર નહીં હોય, પણ મન મેલડીની તો એટલી કદર છે. એ મારા માટે એવી અમૂલ્ય ભેટ છે હા માં. કે જે મોટા મોટા હોનાની વસ્તુ મને પ્રસન્ન ના કરે, એટલી નાની વસ્તુ તમે લઈને આવો છો ને મારા હાથે. હા માં. ભલે કોઈ કદર ના કરે, પણ હું સોલંકી પેઢીની, હું રામવારી મેલડી, એ તમારા ભાવની, એ લાયેલી વસ્તુની એટલી કદર કરું છું કે એની કોઈ સીમા નહીં. મારી બેને બી મને એવું કીધું તું આજે મેલડી માં મળીશ. મેં કીધું હા અગર એ સામેથી બોલશે તો હું ચોક્કસ મળીશ. કહો અવસર મળ્યો ને, હા માં તમે સામેથી મને બોલાવી રામ મળી અરે રામ. રામ બસ આવો આશીર્વાદ મને રાખજો માં. બીજું કંઈ નહીં. રામ ભૂખ લાગીને બોલો. હું ખોરડથી આવું અમદાવાદથી. જ્યારે મારો ભાઈ સેન્ટ્રલ જેલમાં હતો ત્યારે મારા મમ્મી જોડે હું આવી હતી અને મને મારા દિલમાં એવું થયું હતું કે મારી આટલી બધી ભીડ એ મારે તારા દર્શન કઈ રીતના કરવા. તો માડીથી મને ઘરે આવીને દર્શન આપ્યા અને મારા માથે હાથ મેક્યો. માડી રામ બસ બીજું કઈ નહીં જોતું મારે, તું બસ સદાય સાથે રહેજે બસ માડી. અને જે મારો ભાઈ સેન્ટરમાં હતો એ આજે મારા જોડે માડી અને હું વર્ષનો કરજે બસ બીજું કઈ નહીં જોઈએ માડી. તારા આશીર્વાદ જોઈએ બસ માં. તું છે તો મારા ભલે, માટે ભલે. આખી દુનિયામાં. રામ માડી રામ. રામ બધા રોઈ જાય, મારી વાત કરતા કરતા રોઈ જાય. એ રોઈ જાય ને એનું કારણ છે કે શબ્દો ખૂટી પડે, એટલે હૃદયના શબ્દો અંદરથી ડચુરો બાજી જાય કે નહીં બોલાતું. મારા પ્રત્યે હેતનો ભાવ હોય એટલે. પણ તમારા એ શબ્દો અધૂરા બોલ્યા હોય પણ તમારો ભાવ, ભાવના શબ્દો તમામ હું વાંચી લઉં છું કે તમારો મારા પ્રત્યે કેટલો ભાવ છે. ભલે રામ. રામ માડી રામ. રામ મારું નામ ગાયત્રી છે. હું હાલોલથી આવું છું અને મને છે ને સપનું આવ્યું હતું કે છે ને તું મારા માટે ભાવથી સોડા લઈને આવજે. અને આ હું સોડા લાવી છું તમારા માટે. સપના મંગાવી હતી સોડા. હા. ભલે રામ લઈ લો. રામ માડી રામ. રામ મારું નામ ભૂમિ છે. હું એક કડી ગાઉં છું માં. એ મારગ તણિયા ગોમમાં ઇતિહાસ ને પાને ચડી ફૂટીએ સવારી ઉગતે ભગતો તણી માં મેલડી. ભગતો ના તારા દુઃખ મારા રણકી તું તો ચરગણી ચરણે નમાઉં શીશનું મનદન કરું માં મેલડી. મંદન ખુખાર માં મેલડી મનદન પહુજર મેલડી. રામ મારી રામ.
હા